2-3 દિવસ ટાઈટ બોલાવે છે પકડાશો. અમે ભેગા કાન વાડીમાંથી રીંગણા સોરી કરી નાખ્યો રાતે પ્રોગ્રામ. એ તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું અમારા મોર મિની વ્લોગ. હવે શિયાળો આવ્યો એટલે ટાઈટ બોલાવે બગડાશે એટલે તમારા ભાઈની હાલત થઈ કાક આવી. પણ હું કરવા, કામ ધંધા કરવા કે ટાઈટ થી બેસવું? જો એક વખત ટાઈટ લાગી ગઈ એટલે નાકમાંથી મોટા મોટા ફુગા થાય, પછી કાઈ ભેગું ન થાય. વાતના સાથે કરો, હાલો સવારમાં શિરામણ કરવા. કારણ કે ટાઈટ કરતા રહેવું તો કામ ધંધા નહીં થાય ને ભૂખે મરવાનો વારો આવશે. નામ લેતા જ ઉપાધિ હવાના પોરમાં 8,000 રૂપિયાનું બિલ. હવે આવી વાત સાંભળી તમારા ભાઈને જન છોડી જો લઈ લીધો હાથમાં ઠેલો, નીકળી જાય સીધા કામ તરફ જવા માટે. કારણ કે બહુ ભારી ખમો ઘડી. હવે હાસો ભાઈબંધ કોને કહેવાય? નામ લેતા હાજર થઈ જાય. 2 પગવાળી ફોર્ચ્યુનર અને પછી 2 પગવાળી ફોર્ચ્યુનર ના ખંપેટિંગ કરી દીધો ઠેલો અને કહી દીધું કે આથી જો વેરાણો એટલે રીંગણા બટાકા વેરા જાય એમ હાલત થાય તારી. અને પછી ફટાફટ ખોટો બગડો સટાવ કરીને 2 પગવાળી ફોર્ચ્યુનર કાઢી સાવી દીધી ને સ્લેપ માં. જેવી ગાડી આ કોણ ચાલુ કર્યું કે આ તો સ્વાગત છું તમારા ભાઈનું. વગાડો. હવે વગડવાળી થામાં જલ્દી ફટાફટ કામ ઉપર પોક નકર ગધરની ફોન આવશે. ખોટા લોસા લાપતા એને કરતા આવી જશું તો કામ ઉપર હાથમાં લઈ લીધા છે ને કામ કરી દીધું ચાલુ. હવે તમને તો ખબર છે કે હું આવું કામ કરું છું. ખબર ન હોય તો જોઈ લો આવી રીતે હું કામ કરું છું. બાકી તમે કયો ધંધો કરો છો જલ્દી કોમેન્ટ કરો ને મને જણાવો. અને પછી લઈ લીધા વાલકાકાને ફિટ કરીને કરવાનો તો ફુવારો ફિટ. કારણ કે ફુવારો ફિટ નો કરો તો છોકરા મોટા થાય ક્યાં લગી ગાળો દે. ભમરાળો ફિટ કરવા આવ્યો તો ને મારા બાપનું મને ફુવારો નો મેચ્યો. જો ફોરો ફિટ થઈ ગયો છે હવે કાઈ નો બોલતા નકર એવું મંત્ર બજીને તો ફોરમાં પાણી નહીં આવે. ફોરો ફિટ કર્યો, નળ કાકાને ચાલુ કર્યા ને વાલને ચાલુ કરી લ્યો ફોરમાં પાણી ચેક કરાવો. પણ પાણી નહીં આવે, લાઈટ નથી. ઓછાને જો મોટું જોતા ફટાફટ નીકળી ગયો છે તો ઘર તરફ જવા. ચાલે કે લાઈટ નહીં આવે, ચાલે કે મનમાં ગાળું જતો રહે. ગાળું ખાવીને કે તમારે ઘરે ગરમા ગરમ ખાવાનું તો ખાઈ લઉં. ખાવાનું પૂરો નથી કર્યું કે આવી ગયો લુકીસ ભાઈબંધ નો ફોન. હારું હવે હું તો નો ધરાણો, ઈ તો ધરાય મારી ગાળું ખાઈ પાછી કાઢી 2 પગવાળી ફોર્ચ્યુનર ને આવી ગયો ભાઈબંધ ને મળવા. યો કડેક વિડિયો બંધ કરી દઉં, થોડીક દઈ દઉં ગાળું. 2-3 ગાળો કોઈ પડે એમાં વાંધો નહીં, મફતમાં સાતો પીવા મળે છે. ભાઈબંધ હોય તો મારી જેવા મારી. ઘણા વર્ષોથી આપણા વાડા માટો નથી માર્યો. વાડા માટો મારી રીંગણા ઉતાર લો. હવે 1 મિનિટના વ્લોગમાં તમારે કેટલું સાસુ જોવું છે? વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખો, ને હોય તો ફોલો કરી નાખજો. મળીશું પાછા આવવાનો વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી. हे भगवान तेरी लीला अपरंपार है.